નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર કરણ પટેલિયા ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહુવા. તો આજે આપણી જોડે એક દર્દી છે કે જેને ઝીંઝાઈવા એટલે કે પેઢામાં સોજો ચડી જતો હતો, પેઢો ચડી જતો હતો અને એ દર્દીને આપણે ટ્રીટમેન્ટ કરી તો દર્દીને જે પૂછે કે સારવાર બાદ તેમને કેટલી રાહત થઈ. શું નામ બેન તમારું? દયાબેન. કેટલા વર્ષની ઉંમર? 35 વર્ષ. હવે બેન તમારી પાસે આજે 22 છે, તમે 12 દિવસ પહેલા 10 દિવસ પહેલા મારી પાસે આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી બેન? મારે આ પેઢો છે ને એ સડી ગયેલો હતો. પેઢો આમ ચણા જેટલો બહુ ફૂલી જતો. બીજું શું થતું? 3 વખત દવા લીધી. બીલા, ચાવણા અને તરે. તોય કઈ ફેર પડ્યો કઈ ફેર પડે નહીં. ટીકડી દુખાવાની આપે પણ એમને પડે. પેઢો બેહે નહીં, પાછું ચડી જાય ને પાછું પેઢામાંથી લોહી નીકળે એવું બધું થાય. ને પછી તમે મારીને આવ્યા એટલે મેં શું ટ્રીટમેન્ટ કરી? અમે 10 દિવસ પહેલા આવ્યા. ત્યારે આવ્યા એટલે એક ટાઈમ દવા પીધી એટલે રેડી થઈ ગઈ. પેલા મેં તમે આવ્યા એટલે મારો પેઢો જે હતો એ સાફ કરી નાખ્યો. તમને બતાવ્યું હતું કે પોકેટ એટલે કે અંદર જગ્યા પડી ગઈ, આખી અંદર સોય જેટલી જગ્યા પડી ગઈ હતી. અમારી પાસે મને ઝીંઝાઈવલ એબ્સેસ કહેવાય. સમજ્યા કે તમારે પેઢામાં રસીના કારણે પેઢો ફૂલતો હતો એટલે મેં પેઢા નીચેથી બધા રસી સાફ કરી નાખ્યા અને પછી તમને દવા આપી હતી અને લગાવવા માટે જેલ ને ટીપા ને એવું બધું આપ્યું હતું. એ પછી આજે તમે બેન 12 દિવસ આવ્યા છો તો 12 દિવસમાં બેન કેવું રહ્યું? ઓકે થઈ ગયું છે. કોઈ પણ જાતની તકલીફ? કોઈ વસ્તુની હાવ રેડી. પેઢામાંથી લોહી નીકળે. તમને ડર બીક પણ લાગતી હતી કે સાહેબ આ પેઢો કેમ ચડી જાય છે? એ બધું મને બીક લાગતી હતી એટલે તો હું સાહેબ પાસે બતાવી આવ્યો. અને પછી આજે આપણે બીજા દાંત બધા સાફ કરી નાખ્યા એટલે બધા દાંત ઓકે થઈ ગયા. ઓકે. દાંત સાફ કરવામાં કઈ તકલીફ પડી નહીં? કોઈ વસ્તુની હાવ બધું ઓકે. તો મિત્રો તમે જોઈ શકો છો કે પેઢામાં રસી થતા હોય, પેઢામાં મોટો ચણા વટાણા જેટલો પેઢો ફૂલી જતો હોય, દર્દીને ડર લાગે કે સાહેબ આ પેઢો તેનો ફૂલી જાય છે, તકલીફ પડે છે, મળતું નથી, તો તે દર્દીને પેઢો સાફ કરી અને સારવારમાં રાહત આપવામાં આવે. થેન્ક યુ.